હાય યશ, કેમ છે? મજામાં. મોન્સૂન ચાલુ થઈ ગઈ છે અને થોડું ઠંડક જેવું છે, તો કાંઈ તું બનાવીશ મારા માટે? હા, તને ચાલ આજે પીવડાવું મસ્ત હોટ ચોકલેટ, એ બી ઓરેન્જ ફ્લેવરમાં. ઓ માય ગોડ, ચલો તો આપણે બનાવીશું આજે ઓરેન્જ હોટ ચોકલેટ. ઓરેન્જ હોટ ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલા લઈશું 440 ગ્રામ દૂધ, ડાર્ક ચોકલેટ છે 60 ગ્રામ, મિલ્ક ચોકલેટ છે 30 ગ્રામ, એક આપણે ઓરેન્જનું કટ કરી રાઉન્ડ અને એને કેરેમલાઇઝ કર્યું છે ગાર્નિશ માટે, ઓરેન્જ જ્યુસ છે 20 ગ્રામ, વેનીલા એસેન્સ છે 5 ગ્રામ, શુગર છે 20 ગ્રામ, આ ઓરેન્જની ઝેસ્ટ છે 5 ગ્રામ, ફ્રેશ ક્રીમ છે 60 ગ્રામ અને એક સ્ટીક આપણે સિનેમન લઈશું. સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરીશું. હવે આપણે દૂધ લીધેલું છે એ નાખીશું. હવે એમાં ફ્રેશ ક્રીમ નાખીશું. પછી એમાં ઓરેન્જ ઝેસ્ટ નાખીશું. અને એક સિનેમનની સ્ટીક નાખીશું. હવે આને આપણે મિક્સ કરીશું અને આને બોઇલ નથી કરવાનું, પણ આને થોડું ગરમ થવા દઈશું. પછી આને ગાળવાનું છે, એટલે ગાળી લઈશું. થોડી ફ્લેવર આવી જાય ને પછી. હવે આપણું મિલ્ક ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈશું અને આ મિક્સરને હવે 3 થી 4 મિનિટ સુધી થોડું ઠંડુ થવા દઈશું અને ફ્લેવર ઇન્ફ્યુઝ થાય એટલે હવે આને ગાળી લઈશું. પછી 3-4 મિનિટ રહીને હવે આપણે આ મિક્સરને ગાળી લઈશું. હવે આ સ્ટ્રેન કરેલું મિક્સર ફરીથી એકવાર આપણે પેનમાં નાખી દઈએ છીએ. હવે આને લો હીટ ઉપર રાખીશું અને આમાં ઉમેરીશું ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ અને શુગર. હવે આને લો હીટ ઉપર આપણે મિક્સ કરીશું, સ્ટર કરતા રહીશું જ્યાં સુધી ચોકલેટ મેલ્ટ ના થાય. હવે આપણું ચોકલેટ વાળું મિક્સર ગરમ થઈ રહ્યું છે, એને હજી થોડું કૂક કરશું જ્યાં સુધી થોડું જાડું ન થઈ જાય. આપ જોઈ શકો છો કે આપણું હોટ ચોકલેટ હવે ગરમ થઈને થોડું જાડું થઈ ગયું છે. હવે આપણે આનો ગેસ છે બંધ કરી દઈશું અને આમાં વેનીલા એસેન્સ નાખી દઈશું. હવે આપણે જે હોટ ચોકલેટ બનાવ્યું છે એના ફૂડ પ્રોસેસરના જારમાં ટ્રાન્સફર કરીશું. હવે આને મિક્સરમાં બ્લેન્ડ કરીશું ગરમ ગરમ. હવે આપણે હોટ ચોકલેટ પોર કરીશું આપણા ગ્લાસમાં. જોઈ રહ્યા છો એકદમ ફોમી અને મસ્ત છે હોટ. હવે આપણે ઓરેન્જ જ્યુસ પોર કરીશું જે આપણે લીધેલો છે ફ્રેશ ઓરેન્જનો.
હવે ઉપરથી આપણે મિલ્ક ફ્રોથ નાખીશું. હવે આપણે ઓરેન્જથી ગાર્નિશ કરીશું આપણા હોટ ચોકલેટના ગ્લાસને. તો તૈયાર છે હોટ ચોકલેટ. Thank you for watching our video. Please like, share, subscribe our channel. Thank you.